જય શ્રી કૃષ્ણ બધાના જોઈ શકો છો મારા ભગવાનના મંદિર પૂજા પાઠ દિયા થઈ ગયું તું હવે જો રસોડો બતાવું પાણી ભરી લીધા પાણી આવી ગયું તું સાંજના હવે કિચન બતાવું મારા ગરીબના કિચન જોઈ શકો છો ટમાટર સુધારેલા છે બટાટા સુધારેલા છે એક બટાટા નાખેલા છે હવે શું બનાવશું તમે આગળ આગળ જોતા જાઓ જોઈ શકો છો કઢી બનાવી લીધી જોઈ શકો છો ગુજરાતી કઢી આપણે બહુ ફેવરેટ છે હવે અહીંયા લસણ મરચાં બધું લીમડો નાખીને તડકા મારી લીધા મસાલા કાઢી લીધા આપણે ભાત વઘારવાનું છે જેને જેને ખાવું છે ભાત વઘારેલા એ જો પલળીને રાખ્યા છે થોડાક ચોખા 2-3 પાણી ધોઈ નાખ્યા અને હવે પલળીને રાખી દીધા થોડાક 5 મિનિટ બહુ મસ્ત સરસ ભાત થશે વઘારેલા તો જોઈ શકો છો મિરચા ચટણી બધું નાખી દીધા હતા થોડાસા પાકવામાં થોડુંક આપણે હવે ટમાટર નાખશું પછી થોડાક પાણી નાખશું તો મસ્તીની ચટણી પાકી જશે તો એવી રીતના એને ટેસ્ટ આવશે જોઈ શકો છો થોડાક પાણી નાખીશું જો એને કલર આવે દેખાશે તમને તરીવાળું જોઈ શકો છો પાણી તેલ છોડી નાખી છે મસાલા હવે એમાં નાખશું આપણે બટાટા ધીમે ધીમે આંચથી પાકી દેવાનું પાકી ગઈશું ટમાટર થોડા હલકતી હવે આપણે નાખશું એમાં બટાટા ચોખા ધોઈને કાઢી લીધા મેં પાણીમાંથી હવે જોઈ શકો છો તમે 2 માણસનો હોય થોડુંક જ હોય એટલે નાનું કુકરમાં જો બની ગયું હવે સાહેબ આવશે જમવા કઢી ભાત બનાવી લીધી વઘારેલા ભાત છે આવો તમે બધાય જમવા હું ખાઉં છું ભાત છે હરકવાનું શાક છે અને રોટલી છે એ સરગવીનું શાક સરગવાનું શાક જો અને બપોરનું. અને ભાત છે અત્યારે બનાવવાનો ભાત કેવું બન્યું મસ્તીનો બન્યો વઘારેલો ભાત છે રોટલી છે અને કઢી છે કઢી ભાતે છે ખાઈ લેજો મજાનું સાંજે હરવો ખોરાક ખરાવવાનો એક ઉપાધિ હાલો મિત્રો ખાવા બધા